પાટણ જિલ્લાના સમી તાલુકાના બાબરી ગામ ખાતે ભગવાન રામના જન્મોત્સવ નિમિત્તે રામનવમીની ભવ્ય ઉજવણી કરવામાં આવી। આ અવસરે મહાઆરતી સાથે ભવ્ય શોભાયાત્રાનું આયોજન પણ કરવામાં આવ્યું। સમી તાલુકાના બાબરી ગામ ખાતે ભગવાન શ્રી રામના જન્મોત્સવ નિમિત્તે રામનવમીની ભવ્ય ઉજવણી કરવામાં આવી। શોભાયાત્રા દરમિયાન જય શ્રી રામના ગુંજતા નારાઓ સાથે સમગ્ર ગામ ભક્તિમય માહોલમાં રંગાયું। ગામના માર્ગો પર મોટી સંખ્યામાં ભક્તો ઉમટી પડ્યા અને ધાર્મિક ઉત્સાહ જોવા મળ્યો। આ કાર્યક્રમમાં વિશ્વ હિન્દુ પરિષદ, બજરંગ દળ તેમજ હિન્દુ મહાસભાના કાર્યકર્તાઓની વિશેષ ઉપસ્થિતિ નોંધાઈ। સાથે જ રાધનપુર વિધાનસભાના ધારાસભ્ય લવિંગજી સોલંકી અને અન્ય મહાનુભાવો પણ હાજર રહ્યા। ભવ્ય ઉજવણીમાં બાબરી તથા આજુબાજુના વિસ્તારોમાંથી મોટી સંખ્યામાં ભાવિક ભક્તોની ઉપસ્થિતિ રહી હતી। રામચંદ્ર ભગવાન ખૂબ આજે આનંદ ને ખુશીની વાત એ છે કે આજે સમી તાલુકાના બાબરી ગામે રામચંદ્ર ભગવાનની જે શોભાયાત્રાની શરૂઆત આજે બાબરી મુકામેથી શોભાયાત્રાની શરૂઆત કરી છે। આખા વિસ્તારમાં દરેક ગામમાં એ રામચંદ્ર ભગવાનની શોભાયાત્રા નીકળવાની છે। અહીંયા બાબરી મુકામે આજે આપ બધા જોઈ રહ્યા છો ભગવાનની અહીંયા આરતી પૂજાનો લાભ પણ લીધો છે અને સાથે સાથે શોભાયાત્રાની શરૂઆત થઈ છે। અમારે રાધનપુરમાં પણ આજે ભવ્યથી અતિ ભવ્ય શોભાયાત્રા ભીડભંજન હનુમાનથી એ રાધનપુરમાં પુરામાં પણ જવાની છે। એટલે ખૂબ જ આજે રામચંદ્ર ભગવાનની રામનવમીના દિવસે એ ભગવાનનો જ્યારે ઉત્સવ હોય એમાં દરેક સમાજના લોકો સાથે મળીને ભગવાનનો ઉત્સવમાં આપણે બધા ભાગ લઈએ। વિડીયો જર્નાલિસ્ટ ભરત સથવારા સાથે સત્યા ટીવી ન્યૂઝ પાટણ।